આ દેશમાં કોમનલી યુઝ થતો સૌથી ખતરનાક શબ્દ કયો છે ખબર છે? મને શું? કોઈની સાથે અન્યાય થાય મને શું? કોઈનું અને એમાં ખાસ કરીને યુવાનોનું ભવિષ્ય બરબાદ થાય મને શું? કોઈ રસ્તા પર ઉતરીને અન્યાય સામે સિસ્ટમને સવાલ પૂછે મને શું? અને આ જ એક શબ્દ ધીમે ધીમે સમાજને અંદરથી ખોખલો કરી રહ્યો છે, કારણ કે અન્યાય સામે ચૂપ રહેવાની આપણી આદત જ એક દિવસ આપણને સૌથી મોટું નુકસાન પહોંચાડશે. એક તો આપણે પોતે તો અન્યાય સામે અવાજ ઉઠાવતા અચકાઈએ છીએ, અને જ્યારે આપણા ભવિષ્ય માટે, દેશના યુવાનોના ભવિષ્ય માટે કોઈ વ્યક્તિ આંદોલન કરે છે, ભૂખ હડતાલ કરે છે, પોતાના જીવને દાવ પર લગાવીને સિસ્ટમને સવાલ પૂછવાની હિંમત કરે છે, ત્યારે આપણે શું કરીએ છીએ? જવાબ મને નહીં, પોતાની અંતરાત્મા નામજો. ખરાબ સિસ્ટમના કારણે જે માતા પિતાએ પોતાના સંતાનો ગુમાવ્યા છે, એમને ન્યાય મળે માટે, પેપર લીક જેવી ઘટનાઓ પછી જવાબદેહી નક્કી થાય એ માટે જ્યારે દેશના યુવાનો રસ્તા પર ઉતરીને સવાલ પૂછવાની હિંમત કરે છે, ત્યારે આપણે શું કરીએ છીએ? શું એમની સાથે ઉભા રહીએ છીએ કે પછી એવું વિચારીને આગળ વધી જઈએ છીએ કે મારી લડાઈ નથી? યાદ રાખવા જેવું છે કે અન્યાયની એક આદત હોય છે, એ ક્યારે એક જ દરવાજે ઉભો નથી રહેતો. આજે કોઈ બીજાના ઘરની બહાર ઉભો છે, કાલે કદાચ એ આપણા ઘરની બહાર પણ ઉભો હોઈ શકે, અને એ દિવસે આપણે કહેતા ફરીશું, આ મારા માટે કોઈ બોલતું કેમ નથી, મારી લડાઈમાં કોઈ મને સાથ કેમ નથી આપતું? પણ એ વખતે પોતાને જ પ્રશ્ન પૂછો, જ્યારે બીજા માટે બોલવાનો સમય હતો ત્યારે આપણે શું કરતા હતા? આપણે ક્યાં હતા? આપણે હંમેશા ફરિયાદ કરીએ છીએ દેશ બદલાતો નથી, સિસ્ટમ ક્યારે સુધારવાની નથી. પણ દેશ બદલાય કઈ રીતના? જ્યારે બદલાવની કિંમત કોઈ બીજો ચૂકવે અને આપણે એનો ફાયદો હંમેશા ઉઠાવવા માટે તૈયાર રહીએ. યાદ રાખજો, આ સમાજ અન્યાય સામે નથી હારતું. સમાજ જે દિવસે હારે છે જ્યારે મને શું બોલનારાઓની સંખ્યા હું તમારી સાથે છું કહેનારાઓ કરતા વધી જાય. એટલે આગલી વખત જ્યારે કોઈ પોતાના માટે નહીં પણ આપણા બધાના ભવિષ્ય માટે અવાજ ઉઠાવે, ત્યારે સહેમત થાવ કે અસહેમત થાવ એ તમારો અધિકાર છે. પણ મને શું કહીને પસાર ન થઈ જતા, કારણ કે ઇતિહાસમાં સૌથી મોટો અન્યાય ખરાબ લોકોના કારણે નહીં, સારા લોકોના મૌનના કારણે લાંબા સમય સુધી જીવ્યો છે. ખબર નહીં મારા બોલવાથી કઈ ફરક પડશે કે નહીં, પણ મેં મારા અંતરાત્માનો અવાજ સાંભળી આ વિડીયો બનાવ્યો છે. જય હિન્દ.